ધાંગધ્રામાંથી ડિગ્રી વગરનું બોગસ ડોક્ટર ઝડપાયો. ધાંગધ્રા પંથકમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો. છેલ્લા ઘણા સમયથી ધાંગધ્રા પંથકના સ્થાનિકોની રાવ સામે આવી રહી છે કે ગામડાઓમાં મુન્નાભાઈ MBBS બેફામ બન્યા અને કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વગર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર SOG પોલીસના ચેહરભાઈ ઝીંઝુવાડિયા, અનિરુદ્ધસિંહ ખેર, બળવંતસિંહ ડોડિયા અને નીતિનભાઈ ગોહિલ સહિતના ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમી આધારે ધાંગધ્રા તાલુકાના જેસડા ગામે પંચોને સાથે રાખી રેડ કરતા બાતમીવાળી જગ્યાએ તબીબી પ્રેક્ટિસ કરતા રવિન્દ્રનાથ રોય મળી આવેલ હતો. તેમની પૂછપરછ કરતા તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન ન છતાં પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમ જણાવ્યું હોય, જેથી SOG પોલીસ દ્વારા ધાંગધ્રા કુડા સબ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રશાંત સોલંકીની દેખરેખમાં હાજર મળી આવેલ એલોપેથી દવાઓ જેની કિંમત અંદાજિત 40,000 રૂપિયાની સીલ કરી રવિન્દ્રનાથ રોય ઉપર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરવા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે ધાંગધ્રા પંથકમાં હોમિયોપેથીના પડછાયામાં કેટલાક ગામડાઓ ડોક્ટરો બેફામ એલોપેથી પ્રેક્ટિસ કરી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી રહ્યા છે, તેની સામે પણ SOG પોલીસ તટસ્થ હાથે કાર્યવાહી કરે તેવી પણ ઉગ્ર માંગ છે. ત્યારે આવનારા દિવસોમાં એક સ્પેશિયલ ઓપરેશન આ દિશામાં થાય તો હજી 10 જેટલા બોગસ ડોક્ટર લાખોની દવાઓ સાથે પકડાઈ શકે તેમ હોવાની વિગતો મળી રહી છે. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા.